આગામી 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પૂર્વે ખાસ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી 1.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું। वडाप्रधान श्री हर घर तिरंगा अभियान द्वारा नेशन फर्स्ट की भावना जन जन में जगाड़ी है। आपणे आ तिरंगा यात्रा द्वारा देश ने विकास पथ पर वधु आगळ लई जवा माटे कटिबद्ध थवानुं छे। तिरंगा यात्रा में राष्ट्रभावनी साथे साथे स्वच्छतानो पवित्र संदेश पण आपणे घरे घरे सुधी पहोंचाडवानो छे। आपणा महानगर ने तो देश में 10 लाख थी वधु वस्ती धरावता शहरोनी केटेगरी में સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પણ મળ્યો છે। આ માટે અમદાવાદ મહાનગરપાલિકાના સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણા લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના કર કમલો દ્વારા આજે તિરંગા યાત્રાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે, જે આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની બાબત છે। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जी અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી દ્વારા શરૂ કરાયેલ હર ઘર તિરંગા અભિયાન આજે દેશભક્તિની અભિવ્યક્તિ તેમજ 2047માં એક મહાન અને વિકસિત ભારત બનાવવાના સંકલ્પનું પ્રતીક બની ગયું છે।